તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી અને તૃપ્તિ આપ બંનેને ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આરતી આપનાથી શરૂઆત કરીએ, કયા સ્ટોક્સ કે જેના પર આજે આપણે નજર રાખીશું? જી ગુડ મોર્નિંગ નીરજ. ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત આજે ઓએનજી જે કંપનીઓ છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે, કારણ કે ઓએનજીસી અને રિલાયન્સ જેવી કંપનીઓ છે, નેચરલ ગેસના ભાવ સરકારે ઘટાડ્યા છે, તેને કારણે ફોકસમાં અહીંયાથી રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્થાનિક નેચરલ ગેસના ભાવ ઘટાડ્યા છે અને ડિફિકલ્ટ ફિલ્ડથી નીકળતા જે ગેસ છે, નેચરલ ગેસ છે, તેના ભાવ અહીંયાથી ઘટાડવામાં આવ્યા છે. ડીપ વોટર, અલ્ટ્રા ડીપ વોટર અને હાઈ પ્રેશર ફિલ્ડમાંથી જે ગેસ નીકળે છે તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને નેચરલ ગેસની કિંમતો ખાસ કરીને જે છે $9.96 ઘટાડી અને $9.87 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ અહીંયાથી કરવામાં આવી છે. સાથે જ આને નવા ભાવ છે તે 1 એપ્રિલ એટલે કે આજથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર 2024 સુધી આ નવા ભાવ જે છે તે લાગુ રહેશે. તો આજે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને નેચરલ ગેસના ભાવમાં ઓએનજીસી, રિલાયન્સ જેવા કાઉન્ટર છે જેના પર ખાસ ફોકસ આજના દિવસે રાખવાનું રહેશે. આઈઓસી માટે ફોકસ રહેશે, કારણ કે જોઈન્ટ વેન્ચર અહીંયાથી કરવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. પેનાસોનિક ગ્રુપ સાથે કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. ખાસ કરીને સિલિન્ડ્રિકલ લિથિયમ આયન બેટરીઓના ઉત્પાદન માટે આ જોઈન્ટ વેન્ચર જે છે તે કરવામાં આવ્યું છે અને પેનાસોનિક એનર્જી કંપની સાથે ખાસ કરીને કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. તો તેને કારણે આઈઓસીનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ફાર્મામાંથી લ્યુપિન ફરી એકવાર અહીંયા યુએસ એફડીએ તરફથી એક નવી દવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે, તેને કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ખાસ કરીને આ જે જેનરિક દવા છે તેની યુએસ એફડીએ પાસેથી મંજૂરી મળી છે અને કંપની આ દવાનું ઉત્પાદન જે છે તે પીથમપુર યુનિટમાં કરશે અને દવા માટે કંપની પહેલી ANDA અરજદારોમાંથી એક હતી. તો એક પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે. લ્યુપિન કઈ રીતે રિએક્શન આપે છે તેના પર ખાસ ફોકસ રહેશે અને દવા માટે 180 દિવસના એક્સક્લુઝિવ અધિકાર જે છે કંપની પાસે છે અને ખાસ કરીને દવાની વેચાણની સાઇઝ જોઈએ તો $354 મિલિયન આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક નવી દવાને મંજૂરી મળી છે યુએસ એફડીએ તરફથી. ફોકસ લ્યુપિનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. હિન્દુસ્તાન એરોનોટિક્સની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કોચિન શિપયાર્ડ સાથે કરાર કર્યા છે. એક લગભગ 173 કરોડના અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે અને 1173 પણ 42 કરોડના કરાર કરવામાં આવ્યા છે. LM 2500 ગેસ ટર્બાઇન અને GT ઓક્સિલરીઝ એરસ્પાર્ટ સપ્લાય જે છે તે અહીંયાથી હિન્દુસ્તાન એરોનોટિક્સ જે છે તે કરતું જોવા મળશે અને નૌસેનાના નેક્સ્ટ જનરેશન મિસાઇલ જે વેસલ છે તેની પણ સપ્લાય અહીંયાથી હિન્દુસ્તાન એરોનોટિક્સ કરશે. તો HAL પર ખાસ ફોકસ રાખવાનું રહેશે અને ખાસ કરીને કોચિન શિપયાર્ડનું કાઉન્ટર છે તે પણ નજરમાં રાખવાનું રહેશે. કઈ રીતે બંને સ્ટોક રિએક્શન આપે છે, ફોકસ આ બંને સ્ટોક પર. ટોરન્ટ પાવરની વાત કરી લઈએ. LOA ખાસ કરીને મળ્યા છે. ગ્રીડ કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે LOA મળ્યા છે કંપનીને. 150 મેગાવોટના પ્રોજેક્ટ માટે 1825 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. તો ટોરન્ટ પાવરનું કાઉન્ટર પણ ફોકસમાં. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બેંક ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. ડિમાન્ડ નોટિસ મળી છે. ખાસ કરીને AY અસેસમેન્ટ યર 2016-17 માટે IT વિભાગ પાસેથી જે ડિમાન્ડ નોટિસ છે તે મળી છે. 1127.72 કરોડની ડિમાન્ડ નોટિસ મળી છે. એને કારણે બેંક ઓફ ઇન્ડિયાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. IOBની વાત કરી લઈએ તો અહીંયા પણ ડિમાન્ડ નોટિસ મળ્યાના સમાચાર છે. IT વિભાગ પાસેથી 620.07 કરોડની ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે. અસેસમેન્ટ યર 2022-23 માટેની આ ટેક્સ ડિમાન્ડ નોટિસ જે છે તે મળી છે. તો IOBનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. છેલ્લે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ ખાસ સામે આવતા દેખાયા છે. FY24 ઓવરઓલ વાત કરીએ તો કંપનીએ રેકોર્ડ ગ્રોથ હાંસલ કર્યો છે અને આવકમાં 33% વધારો આપણને જોવા મળતો દેખાયો છે અને આવક વધી 3400 કરોડ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ આજે ફોકસમાં રહેશે. બિઝનેસ અપડેટના કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન આપી શકે છે. પણ આ સિવાય પણ અન્ય સ્ટોક છે. તૃપ્તિ, ક્યાં ફોકસ? આરતી શરૂઆત હું ઇન્ફોસિસથી જ કરીશ. તો ઇન્ફોસિસ માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે કંપનીને IT વિભાગ પાસેથી લગભગ તેમને 6329 કરોડનું પેમેન્ટ જે છે તેમને રિફંડ મળી શકે છે. સાથે FY23 માટે 2763 કરોડના ટેક્સ ડિમાન્ડ ઓર્ડર્સ પણ તેમને મળ્યા છે. એટલે ઇન્ફોસિસ એક માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે આજે આ કાઉન્ટર આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ મેક્રોટેક ડેવલપમેન્ટ એટલે કે લોઢા માટે એક પોઝિટિવ સમાચાર છે. કંપનીએ અધિગ્રહણ
કર્યું છે. તેમને સિદ્ધિવિનાયક રિયલ્ટીઝમાં 50% હિસ્સાનું તેમને અધિગ્રહણ કર્યું છે અને તેમને 250.72 કરોડમાં તેમના હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. એટલે આજે કાઉન્ટર પણ આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પીએનસી ઇન્ફ્રા માટે. આજે આ કાઉન્ટર પણ ઘણું જ ફોકસમાં રહી શકે છે કારણ કે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે. કંપનીને પેમેન્ટ મળ્યું છે. તેમને સેટલમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ તેમને NHAI પાસેથી તેમને 250.2 કરોડનું પેમેન્ટ તેમને મળ્યું છે અને તેમના પેમેન્ટ રિફંડ મળ્યું છે. એટલે આ કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન આપી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ગ્લોબલ સ્પિરિટ્સ માટે. ત્યાં ઉત્પાદન તેમને વધાર્યું છે. તેમને ઝારખંડ અને પશ્ચિમ બંગાળ યુનિટમાં ક્ષમતા વિસ્તાર કર્યા છે અને ક્ષમતા વિસ્તાર બાદ તેમને ઉત્પાદન છે તે તેમને વધાર્યું છે અને તેમને ઝારખંડ યુનિટની જે ક્ષમતા જે છે તે તેમને 140 કિલો લીટર પર ડેથી વધારીને તેમને 200 KLPD તેમને કરી છે. ત્યાં જ પશ્ચિમ બંગાળની પણ ક્ષમતા તેમને વધારી છે. ત્યાં પણ તેમને જે યુનિટથી જે ક્ષમતા વધારીને તેમને 300 કિલો લીટર પર ડે તેમને કરી દીધી છે. સાથે એ પણ જણાવી દઈએ કે ENA અને એથેનોલ્સનું ઉત્પાદન વધારવા માટે તેમને આ ક્ષમતા વિસ્તારણ તેમને કર્યું છે અને બંને યુનિટની તેમને ક્ષમતા જે છે તેમને વધારી છે અને ક્ષમતા વિસ્તાર પાછળ કંપનીએ લગભગ 142 કરોડનું તેમને રોકાણ પણ કર્યું છે. એટલે આ કાઉન્ટર આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ EIH માટે. તો કે કંપનીએ તેઓ ઓબેર લક્ઝરી રિસોર્ટ જે છે તેમના તેઓ 421 કરોડનું કંપની જે છે તે રોકાણ કરવા જઈ રહી છે. જે ગોવાના દક્ષિણ ગોવામાં તે કેવેલોસિન બીચ છે તેના પર રિસોર્ટ છે. તેમાં કંપની હવે તેમાં રોકાણ કરશે. એટલે આ કાઉન્ટર આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે અને આપણે જોયું હતું કે થર્સડેના પણ આ કાઉન્ટર ગ્રીન નિશાનમાં બંધ થતું જોવા મળ્યું હતું અને ફરી એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ રેલવે કાઉન્ટર એટલે કે RVNL માટે. RVNLને સૌથી ઓછી બીડ ભરીને તેમને 2 મોટા ઓર્ડર્સ કંપનીને મળતા આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પહેલો ઓર્ડર જે છે તે એ HQ ઇલેક્ટ્રિક NF એટલે કે નોર્થ સાઇડના રેલવે જે છે તેના કન્સ્ટ્રક્શનનો કંપનીને ઓર્ડર મળ્યો છે અને તેમને 95.95 કરોડનો તેમને પ્રોજેક્ટ માટે તેમને સૌથી ઓછી બીડ ભરી હતી અને તેમને આ પ્રોજેક્ટ મળ્યો છે. સાથે તેમને સાઉથ ઇસ્ટર્ન રેલવે પાસેથી પણ તેમને 148.26 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે. એટલે RVNL માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ તો મેક્સ હેલ્થને એક જમીન જે છે તેમને મળી છે. એટલે કે કંપનીએ એકચ્યુઅલી ઓક્શનમાં તેમને ફેબ્રુઆરી 2024માં 21,946 સ્ક્વેર ફીટની જમીન તેમને ઓક્શનમાં જીતી હતી. તે જ યુપીમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં તેમને આ જમીનનો કબજો છે તેમને હવે તેમને મળ્યો છે અને જમીન પર લગભગ કંપની જે છે તે 500 બેડની ક્ષમતાવાળી તેઓ હોસ્પિટલ બનાવશે અને જે વિસ્તારની વાત કરશું તો ત્યાં લગભગ 8 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં તેઓ પોતે આ મોટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે અને તેના માટે તેમને આ જે જમીન છે તેમને મળી અને જમીન પર તેઓ પોતે આ મોટી હોસ્પિટલ બનાવવાનું વિસ્તરણ કરવાનો તેમનો હાલમાં એક તેઓ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. એટલે નીરજ, મારા તરફથી ને આરતી તરફથી જેટલા પણ લાંબા જે સ્ટોક્સ છે દરેક પર આજે આપણને સારું એવું રિએક્શન જોવા મળી શકે છે અને ખાસ કરીને આજે ઇન્ફોસિસ આપણા ફોકસમાં રહેશે કારણ કે તેમને આજે બહુ મોટી રકમ જે છે તે IT વિભાગ પાસેથી મળવાના સમાચાર પણ આપણી સમક્ષ છે.